હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ જમ્યા પછી ઉપયોગમાં લેવાતી રેસીપી. એ છે આમળાનો મુખવાસ. તો આમળાનો મુખવાસ ખાવાથી મોંમાં તાજગી પણ રહે છે અને પાચન શક્તિ માટે ખૂબ જ સારા છે. તો આવા વિવિધ ગુણોથી ભરપૂર એવા આમળાનો આજે આપણે મીઠો પણ નહીં અને ખારો પણ નહીં એવો સરસ કલરફુલ મુખવાસ બનાવવાના છીએ, જે એકદમ સરસ બને છે અને તમે લાંબા સમય સુધી એને સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો આપણે આમળાનો મુખવાસ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આમળાનો મુખવાસ બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ આમળા લઈ લીધા છે, જેને ધોઈ સરસ કોરા કરી લીધા છે. અને આમળાના મુખવાસમાં નેચરલ કલર આવે એના માટે અહીં એક નાનું બીટ લઈ લીધું છે. તો સૌથી પહેલાં આમળાને આપણે ખમણવાના છે. તો ખમણવા માટે તમારી પાસે આવી હોય ખમણી તો એ પણ લઈ શકો છો, અને આ હોય તો એ પણ લઈ શકો છો, પરંતુ આ કાણા મોટા હોય એ ખમણી તમારે યુઝ કરવાની છે. હું અત્યારે આ ખમણી યુઝ કરું છું. તો સૌથી પહેલાં આમળાને આપણે ખમણી લેવાના છે. જે હું તમને બતાવું, અગર જો આ મોટા કાણામાં ખમણશો ને એટલે સરસ આ રીતના થશે. જો એટલે હજી સુકાશે એટલે નાનું થઈ જશે, એટલે બની શકે તો આવા મોટા કાણાવાળી ખમણી લેવાની. તો અત્યારે સૌથી પહેલાં હું આમળાને ખમણી લઉં છું, ત્યારબાદ બીટને પણ ખમણી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બધા જ આમળાને ખમણી લીધા છે, બીટને પણ સરસ ખમણી લીધું છે. હવે આ બે વસ્તુ આપણે મિક્સ કરવાની છે, જેનાથી સરસ પિંક કલર આવશે, નેચરલ પિંક કલર આવશે. બીટ પણ હેલ્થ માટે સારું પણ છે. બધું સરસ મિક્સ કરી લેવાનું. હવે થોડાક આપણે મુખવાસ બનાવી છીએ તો એમાં થોડાક મસાલા એડ કરવાના છીએ. તો એના માટે આપણે અહીં તમે જોઈ શકો છો લઈ લીધું છે, દળેલી ખાંડ લીધી છે, અને સંચળ પાવડર લીધો છે, અને આ ચાટ મસાલો લીધો છે, અને નિમક. એ 4 વસ્તુ આપણે એડ કરવાના છીએ. તો સૌથી પહેલાં નિમક એડ કરી દઈશું, જે 1 ટીસ્પૂન જેટલું એડ કર્યું છે. હવે ચાટ મસાલો આપણે એડ કરીશું 1 ટીસ્પૂન જેટલો, એ પણ એડ કરી દઈશું. સંચળ પાવડર એ અડધી ટીસ્પૂન જેટલો એડ કરીશું. આ દળેલી ખાંડ છે એ આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, જેથી એકદમ ગળ્યો પણ નહીં થાય, પણ ઓમ ટેસ્ટી થોડોક થશે. એટલે ખારાશ ખટાશ ચાટ મસાલામાં સહેજ ખટાશ હોય છે, એકદમ સરસ ચટાકેદાર હોય છે, એટલે એ પણ એડ કર્યો છે. અને દળેલી ખાંડ પણ એડ કરી છે. આ બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. હાથેથી આ રીતે મસળી લેશે. હજી આપણે આમાં મરી પાવડર પણ એડ કરીશું, જે હમણાં હું તમને બતાવું. ફ્રેન્ડ્સ, આપણે ઓલા મસાલા મિક્સ કરી લીધા. હવે મરી પાવડર નાખવાનો છે, એ અડધી ટીસ્પૂન જેટલો એડ કરી દેવાનો છે. બની શકે તો મરી પાવડર પહેલાં મસાલા એડ કરી દેવાના, ત્યારબાદ નાખવાનો. બધું સરસ હાથેથી આ રીતે મિક્સ કરી લેવાનું, જેથી મસાલા સરસ ચડી જાય. જો કેવો સરસ પિંક કલર આવી ગયો છે ને. આ રીતે હાથેથી મિક્સ કરી લેવાનું છે. હવે આ મુખવાસને આપણે તડકે સૂકવવાનો છે. 1 કે 2 દિવસ માટે તમારે તડકે એને સૂકવવાનો છે. તો અહીં હું આ રીતના પ્લેટ લઈ લઉં છું, અને એમાં આ રીતે રાખી દેવાનો છે તમારે આછો આછો. તમારે પ્લેટમાં ન રાખવો હોય તો કોઈ પણ પ્લાસ્ટિક શીટ લઈ અને એની ઉપર પણ પાથરી શકો છો. કપડામાં ન પાથરો, નહીં તો જે બીટનો કલર છે એ એમાં વહી જશે. એટલે આ રીતે આછું આછું પાથરી લેવાનું. પ્લેટમાં હું પાથરી લઈશ અને તડકે રાખીશ 1 થી 2 દિવસ માટે, એટલે ડ્રાય થઈ જશે સરસ. તો ડ્રાય થઈ જાય ત્યારબાદ હું તમને આગળની રીત બતાવું. તો ફ્રેન્ડ્સ, આપણે આમળાના મુખવાસને 2 દિવસ માટે તડકે સૂકવી દીધો છે. તો સરસ મજાનો સુકાઈ ગયો છે. જો હું તમને બતાવું, એકદમ ક્રિસ્પી આવો થઈ જવો જોઈએ. હવે એને આપણે એક એરટાઇટ કન્ટેનરમાં, કાચની બોટલમાં, એમાં આપણે સ્ટોર કરવાનો છે, જેથી વર્ષ દિવસ સુધી મુખવાસ સારો રહે છે. અને આ મુખવાસને તમે આ રીતના જે આપણે તલ વરિયાળીનો મુખવાસ કરી છીએ એમાં એડ કરીને પણ આ રીતે થોડોક એડ કરી અને મિક્સ કરીને પણ ખાઈ શકો છો, અને એકલો પણ ખાઈ શકો છો. જો આ રીતે મિક્સ કરીને ખાશો તો પણ સરસ ટેસ્ટી લાગે છે. તો આવો સુપર હેલ્ધી એવો મુખવાસ આ સિઝન જાય આમળાની, તે પહેલાં એકવાર જરૂરથી બનાવી લેજો. અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો.
ને ફ્રેન્ડ્સ, જો મારો તમે આ વિડીયો જોતા હોય અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતે એક બરણીમાં અથવા તો કન્ટેનરમાં એરટાઈટ હોય એમાં તમારે ભરી દેવાનું, એટલે પાછો હવાઈ ન જાય અને મુખવાસ વરસ દિવસ માટે સરસ એવો ને એવો ક્રિસ્પી રહેશે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.